ખેરાલના વોર્ડ નંબર 3માં અપક્ષ ઉમેદવાર જસીબેન દરજી પોતે અપક્ષમાં ચૂંટણી લડી રહ્યા છે। ખેરાલમાં કેટલાક લોકોએ જસીબેનની ઉમેદવારી પરત ખેંચ્યાની અફવા ફેલાવી હતી। અપક્ષ ઉમેદવાર જસીબેન દરજીએ પોતાની ઉમેદવારી અંગે કર્યો મોટો ખુલાસો। ખેરાલ નગરપાલિકાની ચૂંટણીમાં અપક્ષ ઉમેદવાર જસીબેન દરજીએ ઉમેદવારી પરત ખેંચી લીધાની અફવા ગણાવી। દરજી સમાજ સહિત વોર્ડ નંબર 3ના મતદારોનો ખૂબ સહયોગ હોવાથી કોઈપણ ભોગે ઉમેદવાર તરીકે તેઓ લડશે। ખેરાલ નગરપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસ અને ભાજપના ઉમેદવારો હાલ એડીથી ચોટી સુધીનું જોર લગાવી રહ્યા છે। ત્યારે ખેરાલ નગરપાલિકાની ચૂંટણીમાં હાલ અનેકવિધ દાવાપેચ ખેલવામાં આવી રહ્યા છે। ઉમેદવારો પર આક્ષેપ પ્રત્યાક્ષેપો પણ થઈ રહ્યા છે। ત્યારે જસીબેન દરજીએ પોતે ઉમેદવારી પરત ન ખેંચી હોવાની અને તેઓ ચૂંટણી લડી રહ્યા છે તેમ જણાવ્યું હતું। ઓનલાઈન ટીવી ન્યૂઝ સુરેશ ઠાકોર સાથે ફારૂક મેમણ, ખેરાલુ। શું નામ આપનું? જસીબેન મહેન્દ્રભાઈ દરજી। જસીબેન, આપ ચૂંટણીમાં ઊભા છો, શું કહેશો? બસ આ લોકોએ અફવા ફેલાવી છે। હું વોર્ડ નંબર 3માં અપક્ષ ઉમેદવાર તરીકે લડું છું અને આ લોકોએ અફવા ફેલાવી છે અત્યારે કે જસીબેને ફોર્મ પાછું ખેંચી લીધું। મેં કોઈને જ્યારે ટેકો કર્યો નહીં મેં, અને હું ઉમેદવારી કરવા માગું છું, કરવાની છું। હું આ ચૂંટણી લડીને જ રહેવાનું છે અને મારો પરિવાર બધો, દરજી પરિવાર બધું મારી સાથે છે અને મારે લડી લેવાનું છે। કોઈ પણ અફવા ફેલાવે તો કોઈ સાચું માણસો નહીં, હું પાછું ખેંચવા માગતી નથી। અત્યારે અફવાઓ બધાએ બહુ ફેલાવી દીધી છે કે જયશ્રીબેને પૈસા લઈને હું કોઈ પૈસા લીધા નથી, હું બેસવા માગતી નહીં, હું ઉમેદવારી કરવાની છું। નંબર 3 મારું નિશાન બંગડી છે અને ક્રમાંક નંબર 11 છે। હું ચૂંટણી લડવા માગું છું અને બધા આખો દરજી સમાજ મારી સાથે છે, તો મારા સાથે છે અને બધા મને સપોર્ટ, બહુ સરસ સપોર્ટ કરે છે અને હું જીતીને રહીશ। મને 100% વિશ્વાસ છે કે મને બધાનો સપોર્ટ સારો છે અને હું જીતીને રહીશ। અને ખોટી અફવાઓ લોકો ફેલાવે છે એ અફવાથી દૂર રહેવું।